ગુડ મોર્નિંગ, જય માતાજી. એક ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં વાજી આવી 9. નાઈ ધોઈને રેડી થઈ જાય છીએ. ચા પાણી કરવા છે. માતાજીની દીવો બુદ્ધિ કરવી તો માતાજીની દીવો બુદ્ધિ કરી દઈએ એટલે ચા પાણી કરી દીધી. પછી હેડો કરી આ બાજુ પીશું દો ચા પીધો. ગુડ મોર્નિંગ. કેટલા વહેલા ઉઠ્યો ત્યારે? કેટલા વહેલા ઉઠ્યો? સારા ઉઠી ગયો ને? ચા પી લીધો ને? તો આપણે ચા પી લઈએ પછી મળીએ. બાજુ આપણે સુવાની નહીં ઉઠી ગઈ ચા પણ કરી દીધો. અને આવું લાવી ત્યાં તો જેટલું લોબુ કરો ને એટલું લોબુ થાય. અરે આપણે જેટલું લોબુ કરીને એટલું લોબુ થાય પાછું. જેટલું લોબુ કરો એ રિંગ કહેવાય. એટલે ચા થઈ ગયો. આ તોડી નાખ્યો ચોથી લાગે ખબર આપણે દુનિયામાં દાણા તો શું બહુ છે સુવાની દઈ નાખો બાઈક તારો લેવું લાગે અલ્યા ઓલે યાદ છે લ્યો. બરાબર આઈ રાખશો આપણે આઈ રાખશો આઈ ચેલેન્જ વિડિયો રાખશો. જો આ પોની આપણો કોનું કરવાનું ખબર હે? ફાઇનલ ઓકે. પછી આપણે કુંડી મોમાં નાવાનું બહાર પોગડી જાય ને એના અંદર એકલા લઈ લે બાટલા પકડ. ફાઇનલી મિત્રો આપણે જમવા માટે ઘરે આવી ગયા છીએ. તો જમવા બેહવું છે. ગાઈસ આપણે જવાનું છે અમદાવાદ ગાડી લઈ, કારણ કે હરીફાની ચા ભરી જવાનું છે. તો બહુ લોબણ જવાનું છે એટલે 250-300 કિલોમીટર જેવું છે જવાનું છે. એટલે આપણે જમી નીકળીએ મળીએ. આ તો ઘણા દિવસ પછી આપણે ગાડીમાં હેડ્યા છીએ, કારણ કે હમણાંથી ગાડીમાં જતા નહોતા. તો આજે ગાડીમાં જવાનું છે. તો આપણે ખાઈ પછી ગાડીમાં જવા નીકળીએ પછી મળીએ. આપણા મમ્મી જોડે પ્રેમ કરવાનો તો આપણે પ્રેમ કરીએ, કારણ કે પગ ભાજી ગયો હોય એમ કરીને પ્રેમ કરવાનું છે. તો આપણે પ્રેમ કરીએ છીએ. ફૂલાવો વાટકો રોટલો લઈ જતો ઘેર આવતા રે આપતો લેવાનો છે વાજી તું વાજી પોળાતા બોય ચાલો બાઈક લઈ કમ ફેક્ટર કેવો વગાડી આવ્યો ચાલો વાજી 6 વાગે આ તો જો આવડે તો મિત્રો આપણે ખાલી મમ્મી બગાઈ મમ્મીની રિએક્શન લીધું પગ એવો ભગવાન માતાજીની દયા છે. લોટ બંધાઈ એટલે ખાઈને આપણે હેડવું છે ગાડીમાં. આ બાજુ આપણે જોઈએ કરવાનું બીજું શાક. કશું નહીં થયું.
પપ્પા બકાવું ને બકાઈ દીધા. ઉલ્લુ બનાવ્યા, ઉલ્લુ. પ્રેન્ક કરી પ્રેન્ક. પ્રેન્ક કર્યો છે. એ દેખો હાલો મમ્મી રોજ બદલી કર ચેલેન્જ નાખી દઈ. બોલો ભેગા કરી કે બધા અરે પપ્પા પૈસા બાજુ આપણો ભા ખેતરમાં પૂરા ઉપાડીને આવી ગયા છીએ. લઈ ગયા ગાડીના બ્લોક તો કમ્પ્લીટ પડે. કમ્પ્લીટ થઈ ગઈ. કાલે પૂછી નાખી. હે કાલે ને પૂછી. કાલે નહીં બીજી કઈ આપી. કાલે જ મને ગોઠવવાનું નતા એ કઈ ગયા. એ કઈ જાય બસ. આપણે બધા પૂરા આપણા ઘરના લીધા છે. લી માતા મારે જવાનું માતા મારે તો પપ્પા એ ચેલેન્જ રાખો 1500 નો ભાવ. 1500 નો ભાવ. બરાબર. બાકી જો આપણે કચુંબર બનાવી છે. ચાલુ થઈ ગઈ ને? તો બાકી ખાવા માટે બે ગયા ને બાકી મમ્મી એ લડાવર ખાજો બીજું કચુંબર. આ ખાઈ જો કચુંબર ઈધર ખાવા. વાલે મેં કટ કરો ને એકદમ હેલો જમવા માટે બેસી ગયા છીએ. તુવેર કાકડી ને ભાત અને આ બાજુ સુમિત્યો તો ઘણો બગાડો બેઠો છે. તાપ લાગે તાપ લાગવા માંડ્યો છે. તમે સપટા આ શાક તો ધોવું ના એટલે લે ભાત લેવા ના ભાત પડી લે. વાળ કેવા તો ફટાફટ ખાઈને આપણે રોટલી ના કર્યા ઘરે વાળ કેવા લે ભાત લેવા તા તો ફાઇનલી મિત્રો આપણે ચા ભરી નીકળી ગયા છીએ. આ બાજુ પર રંજીતભાઈ મજામાં જય માતાજી ઘણા ટાઈમે મેં રિયોજી ભેગા થયા ઘણા ટાઈમે આપણે ભેગા થયા છીએ. 2 મહિનાનો બ્રેક હતો મારે 2 મહિનાનો રંજીતભાઈનો બ્રેક હતો કારણ કે રંજીતભાઈને હાથે એક્સિડન્ટ કીધું. બાઇક લઈને પડી ગયા હતા એના કારણથી ઘરે હતા. એ પાછા આવી ગયા છે ટ્રેનિંગમાં. કમબેક કમબેક કરી દીધું છે. કમબેક થઈ તો ભગવાન માતાજીની દયા કે ગયું વધારે વાગ્યું માતાની દયા એ કશું વધારે વાગ્યું નહીં હા. મટી ગયું. મટી ગયું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કોઈ ટેન્શન જેવું નહીં. આપણે પહોંચવા ગયા છે મહેસાણા. જોઈએ પહોંચવાની તૈયારી છે મહેસાણા. વરસાદનું વાતાવરણ કરેલું હતું થોડું. તો આપણે મળીએ હવે એજન્સીએ જઈ. તો ફાઇનલી મિત્રો આપણે આંબા હોટલ હરીફાની ચા ઉતારી દીધી છે અને હવે પાંદડા જવા માટે નીકળ્યા છીએ. તો હવે પાંદડા જવા માટે રવાના થઈએ. કેટલા હતા મહેશભાઈ કહો બરોબર એમ ને બરોબર હવે જે મારું લોકેશન હે ને ઓ નાસ્તા માટે આપણે પડીકા લાવી દીધી. હવે ખાલી નાસ્તો જ કરવાનો. એના કાંઈ કંઈક નાસ્તો પડીકા ખાઈને દાડા કાઢા. આ તો ખાલી નાસ્તો જ કરવાનો કેવું. વાત સાચી જમવાનું હજુ બાકી છે. તમારો ટાઈમ બહુ બાકી મોડ થાય એટલે તો પેલા પડીકા ખાઈએ. ભૂખ લાગી છે પડીકા લાવી દીધો. હા આપણે જવાનું બહુ લંબા ને પાદરા મકા જવાનું છે. તો જોઈતું ભાઈ આ રસ્તો પ્લે એક્સપ્રેસ હાઈવે હો એક્સપ્રેસ આવી છે ભાઈ. વડોદરા વાળા વડોદરા વાળા ને એક્સપ્રેસ આવો આ બધું ભાઈ લોકેશન આરે હોય ને વડોદરા વાળો. રાતે 2 વાગે નીકળ્યા હતા ભાઈ ઓકે આપણે ગયા હતા જ ને. વડલા લેતા હતા ચાલી ઓહો બહુ ફર્યા આપણે તો ભાઈ. આજ વગરનું ફર્યા આવું કેવું નહીં. પાછા કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લેટ થઈ ગયું પાછું. હવે આપણે પડીકા ખાઈએ નાસ્તો કરી લઈએ. ચાલુ કરતા ભેડો. ચાલુ કરીએ ગાઈસ આપણે મુંબઈ હાઈવે વાળા ચડી ગયા છીએ. શું ભાઈ રોડ કેવો વાળો મુંબઈ એક્સપ્રેસ હાઈવે ખતરનાક રોડ નહીં. આપણે મુંબઈ તો જવાનું નહીં પૂરું. વડોદરા જવાનું છે. તૈયારી છે હવે આપવાની. તો ફાઇનલી મિત્રો આપણે પાદરામાં પહોંચી ગયા છીએ. ઘણી કંટીના આટા કાઢતા પાદરા આવ્યું છે. બહુ ટાઈમ લીધો પણ બહુ ટાઈમ લીધો છે. તો આપણે પાદરા જવા આવી ગયા છીએ. આપણે રૂમમાં જઈ બાઇક લઈ એમને તો મારું ઉતરવાનું છે. આપણા રૂમની ચા અને આપણા અહીંના સબસ્ક્રાઈબર મિત્રો હોય ફટાફટ આપણે કમેન્ટ કરી નાખજો. પાદરા ગામના સબસ્ક્રાઈબર મિત્રો હોય તો આપણી ગાડી હરીફાની ચાની આવી હતી. ફટાફટ આપણે કમેન્ટ કરી નાખજો. આપણે ચા ત્યાં ઉતારવાની છે ત્યાં જઈએ
પછી મળીએ. તો ગાઈસ 10 વાગ્યા ને હવે પેટમાં ઊંધીડા બોલી તો હવે ખાવું છે. તો હવે જો ખારી હોટલ આવે એ જઈને ખાઈએ. કેવું ભાઈ ખાવું પડશે, ગાધા વગર નહીં ચાલે. તો હજુ આપણે એજન્સી બાકી છે તો આપણે જવાનું છે. હાલ આ કયો હાઈવે છે એ કમેન્ટ કરજો. કયો હાઈવે છે ભાઈ? નડિયાદ અમદાવાદ ફરિયાદ અમદાવાદ હાઈવે છે. નેશનલ હાઈવે નેશનલ હાઈવે છે. નહીં જતા એક્સપ્રેસ કોઈ ગયા હતા મળતા ગયા હતા શું છે? તો આગળ જો હોટલ સારી આવે તો જમી લઈએ, મળીએ. ભાઈ જમવા માટે આપણે ઉભા છીએ. જમવા બેવું છે જોઈએ અહીંયા આપણે જમવા માટે જઈએ છીએ. તો આ બાજુ રણજીત મજબૂત લાગે. આવે એટલે આ બાજુ રણજીત જમવા માટે જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે જમી રહ્યા અને હવે નીકળીએ અમદાવાદ જવા માટે. તો હવે નીકળીએ અમદાવાદ જવા માટે.